આ કાંદા હાથમાં આવ્યા છે હવે. હા, હજી આ રસી મુકાવાનું બાકી છે. 6 મહિનાની રસી બાકી છે આની. 1 2 3 ને 3 6 ને 7 આવે. 25 રૂપિયાની 7. હા, કેટલા છે અંદાજિત? કેટલા કિલો છે? 10 કિલો. 10 કિલો ન હોય હરીભાઈ. મને એમ લાગે તમે હવે ખેડૂત નથી ગયા દુબઈમાં આવી. હવે તમે તમારું વૈભવભાઈ ને આપો. વૈભવભાઈ 5 કેજી 5 કિલો આપણે એમ કહેતા ને બળદને શીકલા પહેરાવે તો આને શીકલા પહેરાવે. હા 20 નંબર હો, 20 નંબર સિંહ. આનું નામ કોઈ પણ આવડતું હોય તો મને જણાવજો. શું છે હલકું બતાવો વૈભવભાઈ, પેલા બતાવો એને શું લાગે છે? રતાળું છે? આપણા સબસ્ક્રાઈબરોને કયો, આપણા સબસ્ક્રાઈબરોને કહો જે કોઈને પણ નામ ખબર હોય કે એમ. હું થોડોક આવું બરાબર. કઈ બાજુ? એમ નો હે વૈભવભાઈ. બકરી ગઈ છે કે નહીં હારી? ના ના એમ નો લે વૈભવભાઈ. ધોયા વગરના બટેકા. આપણી સબસ્ક્રાઈબરોને જે કોઈ વિડીયો જોવે છે આપણું થયું શાકભાજી ડિપાર્ટમેન્ટ. હવે અમે તમને બતાવીએ કે દુબઈની અંદર દૂધ કઈ રીતના મળે છે, દૂધ કેવું આવે છે એમ. એટલે આપણે બતાવીએ દૂધ કઈ રીતના મળે છે એમ, અને કઈ રીતના લોકો દૂધ પીવે છે. ઇન્ડિયામાં તો આપણે શું છે, ગાય ભેંસ ઘરે બાંધી હોય તો ગાય ભેંસના દૂધ મળે, પ્યોર દૂધ મળે. આ સાઈડ હરીભાઈ દૂધનો ડિપાર્ટમેન્ટ અહીંયા છે. અહીંયા દહીં દૂધ. હા, જે દુબઈમાં પહેલી વાર આવતો એને છાશને શું કહેવાય, લેવી હોય તો કઈ રીતના લેવાની હરીભાઈ કહે છે. આવશે અહીં લબાન લખેલું હોય. લબાન આપ. આ છાશ આવે બટર મિલ્ક. અહીં બટર મિલ્ક કેવો કોઈ નહીં ખબર પડે. છાશમાં સમજ નહીં પડે. ખાસ તો આપણે ગુજરાતી ઉપર અહીં બોલছো ખબર. લબાન જ કહેવાનું દુબઈમાં આવે. તો તમને કોક કાંઈક આપશે ખાટા જેવું. હા દૂધ કેવું? આ દૂધ શેનું આવતું હોય છે અહીંયા? ફ્રેશ દૂધ મળે ખરું? આવે ઊંટનું. ઊંટનું દૂધ તો નહીં આવતું. ગાયનો દૂધ ને પાવડર ને બધું કેમ છે આ બધું? આમાં છે ને ભાઈ અમુક વસ્તુ લાગે ને અમરેલીથી સુધી બાટલો મોકલો હોય એવો દૂધનો સાહેબનો ભરી. ભરેલો બાટલો આવ્યો દેહમાંથી. હા મોલમાં વેચવા મૂક્યો છે. આ છે દહીંની ડોલ. આ ડોલ છે દેશ. અમે રોજ એક જણો 1 ડોલ ભરીને દહીં ખાઈ જાય છે. કેટલું ખાય? 1 ડોલ ભરીને દહીં ખાઈ જાય. આમ વાણી જ છે વૈભવભાઈ પાછળ ઉભા રહ્યો તો. હા પાકું એક તો ખવાઈ જ જાતી છે તમારથી. અને વરા પ્રસંગમાં જોતી હોય તો મોટી ડોલ. હા આ બધી ડોલું દહીંની જ છે. દહીંના છે હો. હા ભાઈ ગોઠવ આવી ગયા છે. હવે માલ ગોઠવે છે. દૂધ. હા એ હે ફ્રેશ મિલ્ક. ફ્રેશ મિલ્ક. વાસો આલો આ શું લખ્યું છે? વાસો બધા એવું લખ્યું છે. આ દૂધ પ્યોર જ આવે. પણ આમાં ઊંટડીનું હોય તે પછી બકરીનું હોય. હા, બકરાનું હોય દૂધ ભેગું. પછી છે ને દૂધના પાવડર બનાવે આ લોકો કૂતરી રીતે. એ છોકરા ભેગું આમાં ફ્રેશ મિલ્ક રાખે અમદાવાદ. બાકી આ હકીકત દૂધ પીવો તો તમને દૂધ જેવો સ્વાદ આવશે નહીં. મને તો નથી આવતો. હું વરસ દીધા આ પીવું છું. બ્લોગ બનાવીએ છીએ અમે લોકો, પણ આજુબાજુમાં ભાગ્યે જો કોઈ ગુજરાતી નીકળે ને તો હસીને લોટપોટ થઈ ગયા છે અમારા બ્લોગની અંદર. ગુજરાતી લોકો બધા જ. અને આ બ્લોગ એટલો શેર કરજો તો ખબર પડે લોકોને કે દુબઈમાં ને વિદેશમાં કઈ રીતના લોકો રહે છે ને કઈ રીતના બધું કરે છે એમ ભેગું. લોકો એમ કહે છે દુબઈમાં જલસા છે, વિદેશમાં જલસા છે. રાજો બસ વૈભવભાઈ બસ. મને વસ્તુમાં સૌથી વધારે ભાવ્યું હોય ને ખાવા પીવામાં તો આ 4 પ્રોડક્ટ છે. આ 4 પ્રોડક્ટ 3 ટાઈમ લેવાની. જેમાં જ્યારે પેટમાં બળતું હોય ને ત્યારે સવારે બપોર ને સાંજ અને 12 વાગ્યા પછી રાતે. પાણીના ભાવ જે લોકો એમ કે દુબઈમાં પાણીના ભાવ બહુ વધારે છે. હવે પાણીનો ભાવ બતાવીશું આપણે વોટરનો. આ બધું છે બતાવીએ આપણે પાણીનો ભાવ. પાણી કેટલું મોંઘું મળે. આ છે પાણીનો ડિપાર્ટમેન્ટ આખો. શરૂઆત કરીએ આપણે એક ઉપર છે. 1.50 ની છે એટલે સમથિંગ 37.5 રૂપિયાની એક બોટલ છે. 37 રૂપિયા. 37.5 એટલે 38 રૂપિયા જ પકડો ને. 38 રૂપિયાનું એક લીટર. લેવા તો આવશો ને અહીંયા સુધી. આવડા 42.50 ની છે આ બોટલ.
બિસ્લેરી એ બિસ્લેરી 12.5 રૂપિયાની છે અવળી બોટલ 12.5 રૂપિયાની. ઇન્ડિયાના કેંગન હોટલ ને આ કેંગન હોટલમાં શું ફરક છે? એટલે પ્રાઇસ બતાવી દો, 4.50 દિરામ. એટલે સમથિંગ 112 રૂપિયા થાય. આ આ કાચની બોટલ નથી, પ્લાસ્ટિકની બોટલ. પ્લાસ્ટિકની બોટલ. એટલે આ છે ને ડુપ્લિકેટ કેંગન બોટલ. ના ના ઓરિજિનલ જ છે, આ તો કહેવાનું હોય. આપણે અહીંયા સોડા લેવા જઈએ ને ત્યાં બોટલો પાછી દેવા હાટું કોની નોટ દીધી ને તો બાકીના જમા ડિપોઝિટ જમા રાખે, હા. અહીંયા તમારે બોટલ હાથે જ લેતો જવાનું, જમા બમા કાંઈ નહીં. આ છે બધો ઈંડાનો ડિપાર્ટમેન્ટ. આમાં બતકના ઈંડા મળે, મરઘીના આપણો ઈંડા પાકો મળે. માલ. આ બધો પાકો માલ કહેવાય છે. તેમાં બતકના ઈંડા મળે, મરઘીના ઈંડા મળે, કોના મળે, કેતનના મળે, ટીટડી, કેતો, બધી પ્રકારના. આમ જો આ છે બ્રાઉન ઈંડા, વ્હાઈટ ઈંડા. હાલો પાછા દ્રાક્ષ પાસે લીશું આપણે. દ્રાક્ષ વૈભવભાઈ થાકી ગયા ખાઈ બહુ ખાલી દ્રાક્ષ. ખેડૂત મિત્રો માટે આ ખેડૂત મિત્રો માટે ડાયરેક્ટ એક્સપોર્ટ કરો એના માટે. એક્સપોર્ટની ક્યાં વાત કરો હરિભાઈ ઇન્ડિયામાં યાર ઓલા ભાવ નથી આપતા હા ચોખાનો ને એનો. ખેડૂતો બધા આંદોલન કરે ઇન્ડિયામાં. અહીંયા ભાવ કેટલો છે બતાવો તો જરા. અહીં 40 રૂપિયા છે, 40 દિરામ દિરામ ચોખા. ચોખા કેટલા કિલો છે? આ છે 5 કિલો. 5 કિલો ચોખા એટલે 40 એટલે 250 500 1000 રૂપિયાના 5 કિલો. અને આપણે ત્યાં આપણે ત્યાં સમેટી હોય ને. હે વિચાર કરો કે ઇન્ડિયામાં ખેડૂત કિસાન આંદોલન કરે છે ભાવ હાટું, અને સારી સારી કંપનીઓ હા. માલ ખેડૂત પાસેથી સસ્તામાં લઈને એક્સપોર્ટ કરે છે, તો એ ખેડૂતોને તો કાંઈ મળતું જ નથી. બધું સૂર્યમુખી જોઈ લો. બધું સૂર્યમુખી હો. ચાઇના ના હો અમારા બેન. આ પામ આ યાર પામોલિયમ તેલ સસ્તું ને સારું. આ મકાઈનું. અમારા અલ રમીશ. કેવા રમેશ? એના પૂરા ક્યાં છે? રમીશભાઈના પૂરા અહીંયા જ છે હે? દુબઈમાં. હાલો તમને દુબઈની મોજ અહીંયા ઘી આ ઘી છે. કેટલા ગ્રામ છે? હવે વૈભવભાઈ આવ્યા માર્કેટમાં દ્રાક્ષ ખાઈને. 200 ગ્રામ ઘી છે. 200 ગ્રામ ઘીના 8 રૂપિયા છે, એટલે 200 રૂપિયાનું 200 ગ્રામ આવ્યું. 1 રૂપિયાનું 1 ગ્રામ થયું. 1 રૂપિયાનું 1 ગ્રામ થયું ભાઈ સમથિંગ. અને મારા ઘરે હું મારા મમ્મી ને મારા બાપા 24 કલાક મહેનત કરે, પ્યોર ગીર ગાયનું ઘી બનાવી છે. 1500 રૂપિયા કિંમતી કે તમે બહુ મોંઘું રાખો. अमूल दूध पीता है इंडिया, अमूल घी खाता है इंडिया. 35 રૂપિયા 36 દિરામ. ક્યાં લીધો છે લ્યા? એટલા જ છે. લીધો નથી. આ મફત. આમાં લીધો નથી, મફત. મફત તો ન હોય. 36 દિરામ છે. આ 37 રૂપિયાનું છે ભાઈ. 1000 રૂપિયાનો ડબ્બો છે. તમે કઈ બતાવવા માંગો છો રમેશભાઈ? આ છે મીઠું. જે મીઠા જેવું નથી. મીઠા જેવું જરી કઈ નથી. બરાબર. આપણને એમ લાગે કે મેનનો લોટ છે, શું છે, થોડો પાવડર લાગે તમને. શુગર પાવડર આવે ને, કેટલા દિરામનો છે? 4 દિરામનો કિલો છે. બરાબર. 100 રૂપિયાનું કિલો થયું બોલો. આ મીઠું ખવાય ને આપણે ભારતમાં 30 રૂપિયા 35 રૂપિયા 40 રૂપિયા થાય ને બાઈ ઓહો કરે મીઠાનો ભાવ. તમારું ડોહું ઓછું ગુડો ને પણ મીઠાનો ભાવ વધી ગયો. ઓછું નાખશો તો ઓછી બીપી વધઘટ થાય. અહીંયા કરતા સસ્તું છે હો ભાઈ. અહીંયા કરતા લાખ સસ્તું છે બાપ. ત્યાં ખાઓ પીને જલસા કરો. પાવ એ આપણા નથી. કંઈક નવું આપીએ. નવું શું છે હવે? ડાયપર વિભાગ આવી ગયો. આપણે કામની નથી વસ્તુ, બહાર નીકળી ઓલી બાજુ. આ બધું ચોખા દેખાડો. ચોખા બતાવ્યા ને કીધું એ કઈ કહેવાય આવી કે ગયા ભાઈ. તમે જ્યારે દ્રાક્ષ ખાવા ગયા હતા ત્યારે ચોખા આવ્યા. વૈભવભાઈ દ્રાક્ષ ખાવા ગયા તે ચોખા આવી ગયા.
સિલિકોન ઓસિસ કયો કે ઇન્ટરનેશનલ સિટી કયો ત્યાંનો મોલ છે નેસ્ટો મોલ સસ્તો છે લોકો અહીં લેવા આવે છે અને સસ્તું લે છે ઓફર હોય હંમેશા બરોબર ને ભાઈ ઓફર હોય કે ન હોય બસ ઓફર હોય આ ઓફર છે 500 ગ્રામ પિસ્તા કેટલાના છે 21 દિરામ. હવે તમે કન્વર્ટ કરી લો 1 દિરામનો ભાવ 23 રૂપિયા ચાલે છે ઇન્ડિયાના કરન્સી પ્રમાણે. એટલે 545 કેટલા થયા કોમેન્ટમાં જરૂર કહેજો કેટલા થાય છે એમ. નવું લેવો પાછો કંઈક નહીં ભેગું થાય હરીભાઈ થઈ જાય. વાહ 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 ચોકલેટ ડિપાર્ટમેન્ટ આખો નામ નો વિચારતા તમે નામ નહીં આવડે અમને નથી આવડતું માટીના વાસણ. વૈભવભાઈ ક્યાં છે? આ વસ્તુ સ્પેશિયલ એક્સપ્લેન વૈભવભાઈ કરી શકશે. વૈભવભાઈ મને એમ લાગે છે દ્રાક્ષ ખાવામાં બિઝી હશે અત્યારે. જોયું છે આપણે વૈભવભાઈ અત્યારે દ્રાક્ષ ખાવામાં બિઝી હશે. જોઈએ આપણે વૈભવભાઈ ક્યાં છે. ખાતા જ હશે. હા ગોતીએ વૈભવભાઈને. હય હય વૈભવભાઈ પકડાઈ ગયા, આવી ગયા. પકડાઈ જાય. દ્રાક્ષ ખાવામાં બીજી હતા વૈભવભાઈ તમે? હું તમને ગોતતો હતો યાર. હે નહીં તમારા માટે એક સારી વસ્તુ છે. વૈભવભાઈ મારી સાથે જ છે અત્યારે, બતાવીએ એમને. એને કાઠિયાવાડમાં શું કહેવાય ને એ એક્સપ્લેન કરીને બતાવશે અને એનું ખાવાનું કેટલું મીઠું બને એ બતાવશે. દર્શનભાઈ નામાં ફેર પડી ગયો છે, એનામાં ચવ આવી ગયો છે હવે. એ તો જેવો દેશ હોય ને એવો વેશ કરવો પડે ભાઈ. બાકી છેલ્લે તો અમો કાઠિયાવાડી. મિત્રો આ છે બતાવી શકીએ છીએ અમે, પણ આપણે એકાદ મિનિટ વેઇટ કરીએ કેમ કે અહીંયા કોઈની પરમિશન વગર કોઈનો વિડીયો નથી ઉતારાતો કોઈ વ્યક્તિ. વિડીયોની ક્યાં કરો આમ ટચ કર્યા હોય તોય માથાકૂટ વાળું છે આ બધું. છોકરા રમાડવી ને તોય આળા ગળે પડે. અમારા જે અહીંયા ભારતમાં છે આ કોકના રમાડી મન રાજી રહે એમ. આ બધ લઈ લ્યો આપણે, લઈને આ બધ લ્યો ને પછી કયો. લાવ્યા હો વૈભવભાઈ લાવ્યા. આ માટીનું વાસણ છે. આપણે અત્યારે ભારતની અંદર માટીના વાસણ કોઈ વાપરતા નથી. મોલમાં મળે છે. જુઓ કેટલાનું છે કહું તમને. 15 ED નું છે. 15 ED ગુણ્યા 25. 15 ગુણ્યા 25 કરો એટલે સમથિંગ 450 500 રૂપિયા. 450 રૂપિયાનું થાય બરાબર. આમાં ખાવાનું અને આપણે ત્યાં કદાચ વાપરીએ તો આમાં ખાવાનું કેટલું સારું બને. શાક બને, દાળ બને, દૂધને મેળવી શકાય એની અંદર દહીં બહુ મસ્ત ઘાટું બને. હું પણ આપણી બાઈઓને નોસ્ટિકના ટેવ પડી ગયા છે. પછી કે મને બીપી થયું, મને ડાયાબિટીસ થઈને, મને ગોઠણના દુખાવા આમ બહુ આવ્યું. આને ભૂલી ગઈ તું ભાઈ વૈભવભાઈ સા પી લ્યો તો. એ લાવ્યા હો નવું લાવ્યા. આની ભાષામાં એક દેશી ભાષામાં પાટિયો કહેતા. પાટિયો આને પાટિયા કહેવાય છે. આને તે પાટિયા કહેવાય. આની અંદર દહીં સારું બને. મને એવું લાગે છે આનું મારીશ તો તૂટી જાય એવું. આની અંદર દહીં સારું બને. આપણે દેહમાં ખબર પેલા ગોરહા મૂકતા રાતે દૂધને ઠારવા માટે અંદર મેળવા નાખીને આમ ગોરહું બનાવે દોવડાનું તણ એમાં મૂકી દે ઉનાળાની અંદર એટલે ઠંડુ રહે. હવાર થાય ત્યાં દહીં જામીને ઢેફું થઈ જાય. ઓલો ડોયો બતાવો તો નારિયેળના સાલકામાં જ બનાવેલો. પછી વારે ઘડીએ જો ન કરે કે જામ્યુક ને તો તારું ડોહું ન જામે. અને 12 કલાક પીડું દેવા. આનો ઓલો ડોયો બતાવો તો ડોયો નારિયેળના સોચરામાં જ બનાવેલો. આ ડોયો છે. આ શું છે ખબર છે? આ નાળિયેર આવે ને શ્રીફળ એનું કાચલું હોય ને ઉપરનું આપણે શ્રીફળ વધેરી એટલે તૂટે ખબર. આ ઉપરનું કાચલું કાપેલું છે એની વાહે આ દાંડી લગાડી દીધી છે ને 2 ખીલ્લી મેં દીધી. આ ડોયો હતો. કેટલાનો છે? મને ફિરકી મળી ગઈ. ફિરકી આમાં પ્રાઇસ નથી ફરી પણ આ હશે 62 દિરહમનો ડો 4 રૂપિયાનો થાય. આ ફિરકી જેને જોતી હોય ને ઉત્તરાયણ માટે એ મને કહેજો.
વેવણા આવા હોય. વેવણા આ વેવણું જોવો તો આને કેમ વણવાની ખબર? આમ વણવાની ને આમ પકડી રાખવાનું. આમ આમ તમારી ડુહી રોટલી બને. આ છે ને આમ આમ વણો ને તો જ રોટલી બને. આ ફરે છે બરાબર. આ તો તમે આમ વણો ને તો જ રોટલી બને. તો આમ આમ તમે વણશો તો રોટલી ફરશે કઈ રીતે? આમ નામ લાંબી થાય. નાન બનાવવાના રોટલી નહીં બનાવવાની. આપો ભાઈ આ મૂકી દે. આ બધા વેવણા છે જો. હા તો તમે ચેક જો એકલા આ બધા વેવણા છે જોવો તો. આવા કઈ વેવણા બનાવે છે. આવા તમારા છોકરા ફિરકી બનાવે દોર. આગળ ડિપાર્ટમેન્ટ જોઈએ આપણે. આ થોડો ખારો ખજાનો છે. પરફ્યુમનો ખજાનો છે. તમને થોડા થોડા દેખાડીએ ભાઈ. પરફ્યુમ છે ભાઈ. એમાં પરફ્યુમો છે એમાં કંઈ બીજું ન હોય. સારી સ્મેલ છે. સારું પેકિંગ છે. આમલેટ વાડીએ પાણીમાં બાટલો જાતો લઈને જતો એવું લાગે ને.